નમસ્કાર, હું રેશમા. ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. નજર નાખીએ અત્યાર સુધીના સમાચારો પર. સૌપ્રથમ નજર કરીશું હેડલાઇન્સ પર. તો હોકીના મેજરને મળ્યું ખેલરત્ન પુરસ્કારનું નામ. ખેલરત્ન પુરસ્કારથી રાજીવ ગાંધીનું નામ હટાવાયું. હવે આ એવોર્ડ ધ્યાનચંદના નામથી આપવામાં આવશે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીની ચેતવણી: જો જનતા બેફામ બનશે તો જન્માષ્ટમી, નવરાત્રી અને દિવાળી ઘરમાં જ ઉજવવી પડશે. સરકાર ફરી પ્રતિબંધો લાદી શકે છે. આરબીઆઈએ વ્યાજદર યથાવત રાખ્યા. ક્રેડિટ પોલિસીમાં કોઈ ફેરફાર નહીં. રેપો રેટ 4%, રિવર્સ રેપો રેટ 3.35% યથાવત. તો મેડલથી એક ડગલું દૂર બજરંગ પુનિયા. ક્વાર્ટર ફાઇનલમાં ભારતીય કુસ્તી ઈરાનની ખેલાડીએ પછાડ્યો. તો સમાચાર જો વિગતવાર અને સૌપ્રથમ વાત કરીશું તો ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે શુક્રવારે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ યથાવત રાખવાની જાહેરાત કરી છે. શક્તિકાંત દાસે જણાવ્યું કે રેપો રેટ 4% યથાવત રહેશે અને ઉપરાંત રિવર્સ રેપો રેટમાં કોઈ ફેરફાર ન કરાતા તે 3.5% રાખવામાં આવ્યો છે. નોંધનીય છે કે આવા સતત 6 સત્રો થઈ ચૂક્યા છે, જેમાં આરબીઆઈએ મુખ્ય વ્યાજ દરોમાં ઘટાડો કર્યો છે. તે સાથે સાથે જ કેન્દ્રીય બેંકની મોનિટરી પોલિસી આ વખતે પણ કરવામાં આવી છે. I would be broadly focusing on 4 aspects. The first aspect relates to the deliberations of the Monetary Policy Committee and its decision. In the second part, I would be focusing on an assessment of growth and inflation. Then I would move on, and as a third aspect, third part of my statement, I would be focusing on the financial market and liquidity conditions. And finally, I would be announcing certain additional measures on behalf of the Reserve Bank of India. I request your patience. The Monetary Policy Committee, MPC, met on 4th, 5th and 6th August 2021. Based on an assessment of the evolving domestic and global macroeconomic and financial conditions and outlook, the MPC voted unanimously to keep the policy repo rate unchanged at 4%. The MPC also decided on a 5-1 majority to continue with the accommodative stance as long as necessary to revive and sustain growth on a durable basis and continue to mitigate the impact of COVID-19 on the economy while inflation remains within the target going forward. The marginal standing facility, that is MSF rate, and the bank rate remain unchanged at 4.25%. The reverse repo rate also remains unchanged at 3.35%. Today, we are in a much better position than at the time of the meeting of the MPC in June 2021. As the second wave of the pandemic ebbs, containment eases and slowly we build back, vaccine manufacturing and administration are steadily rising. Yet, the need of the hour is not to drop our guard and to remain vigilant against any possibility of a third wave, especially in the background of rising infections in certain parts of the country. તો મુખ્યપ્રધાન તરીકે વિજય રૂપાણીએ ગુજરાતમાં 5 વર્ષ શાસન સંભાળ્યું છે, જે દરમિયાન અનેક વિકાસલક્ષી યોજનાઓ થકી ગુજરાતને ઉત્તમથી આગળ વધીને સર્વોત્તમ બનાવવા પ્રયાસ કર્યો છે. સફળતાપૂર્વક 5 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે રાજ્યભરમાં વિજય રૂપાણીના નેતૃત્વની સરકારના 5 વર્ષ પૂર્ણ થવા રાજ્યવ્યાપી વિકાસ કાર્યક્રમો યોજાનાર છે, જેના આજે 6ઠ્ઠા દિવસે રોજગાર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વિજય રૂપાણીના નેતૃત્વની રાજ્ય સરકારના 5 વર્ષ પૂર્ણ ત્યારે આજે 6ઠ્ઠા દિવસે સુરત ખાતે રોજગાર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાતમાં વિજય રૂપાણી અને નીતિન પટેલના નેતૃત્વની રાજ્ય સરકારના 5 વર્ષ પૂર્ણ થવા અવસરે 5 વર્ષ આપણી સરકારના સૌના સાથથી સૌના વિકાસના હેઠળ રાજ્યવ્યાપી કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. સુશાસનના 5 વર્ષ નિમિત્તે રાજ્યભરમાં જનહિતલક્ષી કાર્યક્રમો થકી રાજ્યની અવિરત વિકાસ યાત્રાને વધુ વેગવંતી બનાવવાનું રાજ્ય સરકારનું આ આયોજન છે.
કોરોના સંક્રમણ નિયંત્રણ માટેની ગાઈડલાઇન્સના સંપૂર્ણ પાલન સાથે આ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે, જે અંતર્ગત 1 ઓગસ્ટે જ્ઞાન શક્તિ દિવસ, 2 ઓગસ્ટ સંવેદના દિવસ, 3 ઓગસ્ટ અન્નોત્સવ દિવસ, 4 ઓગસ્ટ નારી ગૌરવ દિવસ, 5 ઓગસ્ટના રોજ કિસાન સન્માન દિવસ ઉજવાયો હતો. તો આજે 6ઠ્ઠા દિવસે સુરત ખાતે રોજગાર દિવસની ઉજવણી થઈ હતી. વર્તમાન રાજ્ય સરકારે છેલ્લા 5 વર્ષના શાસનમાં અનેક યુવાનોને સરકારી નોકરીની તક ઉપલબ્ધ કરાવી છે. રાજ્ય સરકારે પ્રતીક્ષા યાદીનું પ્રવર્તમાન 10% કદ વધારીને બેવડું કરી 20% કર્યું છે, જેથી છેલ્લા 4 વર્ષની વાત કરીએ તો 2 લાખ યુવક યુવતીઓને સરકારી સેવામાં નિયુક્ત કરવામાં આવ્યા છે. વર્ષોથી સરકારી નોકરી માટે મૂકવામાં આવેલા પ્રતિબંધને હટાવીને રાજ્ય સરકારે યુવા શક્તિને સરકારી સેવામાં જોડી છે અને તેમના માટે પ્રતિ વર્ષ નિયમિત રીતે જીપીએસસીની પરીક્ષા યોજવાનો નિર્ણય કરાયો છે. યુપીએસસી, જીપીએસસી, ગૌણ સેવા પસંદગી મંડળ, રેલવે, બેન્કિંગ વગેરે સરકારી ક્ષેત્રમાં ભરતી પરીક્ષા માટે ભરતી માટેની પરીક્ષા માટે પસંદ કરેલી સંસ્થાઓમાં ફીની રકમમાં સહાય આપવામાં આવે છે. રાજ્ય સરકારે રોજગાર મેળા દ્વારા અત્યાર સુધીમાં 2085 ભરતી મેળાનું સફળ આયોજન કર્યું છે, જેના થકી છેલ્લા 5 વર્ષમાં 17 લાખ યુવાનોને રોજગારીની અવસર પ્રાપ્ત થયો છે. દેશમાં પ્રથમવાર રોજગાર સેતુનો ગુજરાતથી પ્રારંભ થયો છે, જેમાં ઓનલાઈન ભરતી મેળા પખવાડિયાની ઉજવણી કરાઈ હતી. અમદાવાદ અને જામનગરમાં મહિલા રોજગાર કચેરી કાર્યરત કરીને મહિલા રોજગાર ભરતી મેળાનું આયોજન કરાયું, જેમાં 43,000થી વધુ મહિલાઓને રોજગાર મળ્યો હતો. મુખ્યપ્રધાન વિજય રૂપાણી, ઉર્જા પ્રધાન સૌરભ પટેલ તેમજ ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલના હસ્તે રોજગાર દિવસ અંતર્ગત રાજ્યના યુવાનોને રોજગારી પૂરી પાડવાના ઉદ્દેશ્ય સાથે તમામ જિલ્લા અને કોર્પોરેશન વિસ્તારમાં 50 જેટલા રોજગાર મેળાઓ સહિતના વિવિધ રોજગારીની તકો અંગેના કાર્યક્રમોનો સુરતથી શુભારંભ થયો હતો. રોજગાર દિવસ નિમિત્તે શિક્ષણ સહાયકો, નર્સો તથા અન્ય વિભાગો અને બોર્ડ કોર્પોરેશનમાં અપાયેલી નિમણૂકો હેઠળ 50,000 યુવાઓને નિમણૂક પત્રો એનાયત કરાયા હતા. તો વળી આ અનુબંધમ રોજગાર પોર્ટલનો પણ મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે શુભારંભ થયો હતો. 1 ઓગસ્ટથી 9 ઓગસ્ટ સુધીના 9 દિવસ પ્રજા ઉપયોગી યોજનાઓ લાભાર્થીને વધુને વધુ લાભ મળે એ પ્રકારનો સેવા યજ્ઞ, ઉજવણી નહીં પણ સેવા યજ્ઞ, એ પ્રકારે કાર્યક્રમો થઈ રહ્યા છે. આજે 6ઠ્ઠો દિવસ છે. આજનો દિવસ યુવાનો માટે રોજગાર દિવસ, અને મને આનંદ છે કે 50,000 યુવાનોને પ્લેસમેન્ટ ઓર્ડર એટલે કે નોકરી આપવી એ લક્ષ્યાંક હતો, પરંતુ 50,000 બદલે 62,000 યુવાનોને આજે નોકરી મળી છે. એટલે આ આપણા માટે આનંદની વાત છે. અને હજુ પણ વધુને વધુ લોકોને આજે નોકરી પ્રાપ્ત થાય એ માટેના સરકારના વિશિષ્ટ પ્રયત્નો છે. અગાઉ કોંગ્રેસના શાસનમાં નોકરી ઉપર પ્રતિબંધ વર્ષો સુધી રહ્યો. આદરણીય નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી બન્યા પછી એ પ્રતિબંધ દૂર કરવામાં આવ્યો અને સરકારમાં પણ આપણે વ્યાપક પ્રમાણમાં ભરતીઓ ચાલુ કરી છે. 5 વર્ષમાં લગભગ 2 લાખ જેટલા યુવાનોને સરકારી અને અર્ધ સરકારી સંસ્થાઓમાં નોકરીઓ પણ આપવામાં આવી છે. ગુજરાતનો બેરોજગારી દર છેલ્લા વર્ષોથી સૌથી નીચો આંકડો છે, 2.2. બીજા બધા, અને આ આંકડા ગુજરાત સરકાર પ્રકાશિત નથી કરતી, આ આંકડા ભારત સરકાર પ્રકાશિત કરે છે. અને ગુજરાતનો બેરોજગારી દર 2.2 છે. અને આપણે ત્યાં જે ભરતી થાય છે એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ મારફત, એમાં પણ સૌથી વધુ
નોકરી આપનારું રાજ્ય પણ ગુજરાત છે. એપ્રેન્ટિસશીપ યોજના ભારત સરકારની છે, પણ ગુજરાત સરકાર સૌથી વધુ એપ્રેન્ટિસને વધુ સારી રીતે નોકરીઓ આપી છે, સ્ટાઇફંડ પણ આપ્યું છે, અને એમાં પણ આપણે સૌથી આગળ છીએ. આ પ્રકારે રાજ્ય સરકારે પોતાના 5 વર્ષના શાસનમાં અનેકવિધ યોજનાઓ અમલી બનાવીને તમામ વર્ગના લોકોને મહત્ત્વ આપીને તેમના સામાજિક તેમજ આર્થિક ઉત્થાન કરવાનો અભિગમ દાખવવામાં આવ્યો છે. ત્યારે રાજ્ય સરકારે દેશના ભાવિ એવં યુવાઓને પણ ધ્યાને લઈ સરકારી નોકરી તેમજ ભરતી મેળા યોજીને રોજગારીની અણમોલ અવસર આપ્યો છે, જે સરકારની યુવા શક્તિ પ્રત્યે સંવેદનશીલતા દાખવે છે. તો રાજ્ય સરકારના 5 વર્ષની ઉજવણીના કાર્યક્રમના ભાગરૂપે અમદાવાદના સાણંદ ખાતે આજરોજ રોજગાર દિવસની ઉજવણીના કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. રૂપાણી સરકારના 5 વર્ષની ઉજવણી નિમિત્તે યોજાયેલ કાર્યક્રમમાં સાણંદ ખાતે નીતિન પટેલે રાજ્ય સરકારના 5 વર્ષના શાસનને સુશાસન ગણાવ્યું હતું. સાથે જ આજે રોજગાર દિવસની ઉજવણીના પ્રસંગે રાજ્યના 50,000 યુવાનોને નિમણૂક પત્ર પણ આપ્યા હતા. માણસોને તો આવક હોવી જોઈએ. આવક મેળવવા માટે ખેડૂતો ખેતી કરે, વેપારીઓ વેપાર કરે, જેની પાસે જે વ્યવસ્થા હોય તે પોતાના મા બાપના ધંધામાં જોડાઈ એમને મદદરૂપ થઈ આવક મેળવે. પણ જેની પાસે આ બધું ના હોય, જે ખેડૂત ના હોય, વેપારી ના હોય, એવા કરોડો લોકો જે છે એમની રોજગારી ઊભી કરવાનું કામ એ કોણ કરે? એ કામ સરકાર કરે છે. આપણી ગુજરાતની ભાજપની સરકારની વડાપ્રધાન નરેન્દ્રભાઈની દિલદૃષ્ટિનો મારે તમને દાખલો આપવો છે કે હું વેપારી છું, મારા બાપ દાદાની પેઢી હતી તો હું તો ધંધા ઉપર બેસી જવાનો, કોઈ કરિયાણાનો, કાપડનો, કટકરીનો, વાસણનો, ચાંદીનો, જ્વેલર્સનો ધંધો હોય તો છોકરા ત્યાં બેસી જાય, કોઈ સરકારી નોકરી મેળવી લે, કોઈ બહુ હોશિયાર હોય તો ભણી કરી ડૉક્ટર, વકીલ, એન્જિનિયર થાય. બાકીના લાખો લોકો માટે એ રોજગારી ઊભી કરવી પડે. રોજગારી ઊભી કરવાની વ્યવસ્થા એ સરકારે કરવી પડે. રોજગારી મળે એ માટે સાધનો એટલે કે વ્યવસ્થાઓ ઊભી કરવી પડે. એ કામ આપણી ગુજરાતની ભારતીય જનતા પક્ષની સરકાર લાખો લોકોને રોજગાર મળે એ માટે કામ કરી રહી છે. તો આગળ વાત કરીએ સમાચારોમાં, તો મહિલા હોકીમાં બ્રોન્ઝ મેડલ મેચમાં ગ્રેટ બ્રિટને ભારતને 4-3થી હરાવ્યું છે. ભારતીય મહિલા ટીમે કઠિન મુકાબલામાં શાનદાર પ્રદર્શન કર્યું અને બીજા ક્વાર્ટરમાં 3-2ની લીડ મેળવી હતી. જોકે ટીમ આ લીડ જાળવી શકી ન હતી અને બ્રિટને ત્રીજા અને ચોથા ક્વાર્ટરમાં 15 મિનિટની અંદર 2 ગોલ કરીને મેચ 4-3થી જીતી લીધી હતી. આ સંદર્ભે વડાપ્રધાને મહિલા હોકી ટીમના પ્રશંસા પણ કરી છે અને વડાપ્રધાને મહિલા હોકી ટીમ સાથે ખાસ વાતચીત કરી છે. તો આ અંગે જ વધુ વિગત આપવા માટે મારી સાથે અમારા સ્પોર્ટ્સ ડેસ્ક ઇન્ચાર્જ અશોક મિસ્ત્રી જોડાઈ ગયા છે. અશોકજી, વડાપ્રધાને મહિલા હોકી ટીમના પ્રદર્શનની પ્રશંસા કરી છે અને મહિલા હોકીમાં બ્રોન્ઝ મેડલ મેચમાં ગ્રેટ બ્રિટને ભારતને 4-3થી હરાવ્યું છે. તમારી વાત બિલકુલ સાચી છે. વડાપ્રધાન સતત રમતગમત સાથે સંકળાયેલા છે. આવી પહેલા પણ આપણે જોયું છે, ખેલાડીઓ સાથે પણ ઓલિમ્પિક્સમાં જતા પહેલા એમણે વાતો કરી હતી અને ખાસ કરીને એમનો હોંસલો વધારવાની કોશિશ કરી હતી. સેકન્ડ વાત એ છે કે જ્યારે હોકી મેન્સ ટીમ જ્યારે બ્રોન્ઝ મેડલ જીતી ત્યારે પણ તેમને ફોન કરીને એમણે શુભેચ્છાઓ પાઠવી હતી.
આજની વાત જો કરીએ તો આજની આ ટીમે એક ઇતિહાસ સર્જ્યો છે. ભલે બ્રોન્ઝ મેડલની મેચમાં હારી ગયા છે, પણ ઇતિહાસ એ છે કે પહેલી વાર ટીમ અહીં સુધી પહોંચી છે. ઘણી વાર એવું બન્યું છે કે મહિલા ટીમ ક્વોલિફાય સુદ્ધા નહોતી થતી. એટલે એ લોકોનું જે બળ છે, એમનો જુસ્સો જે વધારવા માટે વડાપ્રધાન પોતે એમને ફોન કર્યો અને એમણે કહ્યું કે ભાઈ તમે દેશ માટે મિસાલ છો, કે આ સમગ્ર દેશ તમને જુએ છે અને તમને ફોલો કરે. ભલે એમની સાથે વાત કરતા ખેલાડીઓ રડી પડ્યા અથવા તો ભાવુક થયા, પણ તે છતાં એમણે હોંસલો વધારતા કહ્યું કે રડવાની કોઈ જરૂર નથી. તમે એટલી ઉચ્ચ પ્રકારની રમત રમ્યા છો, હોકી રમ્યા છો અને લોકોના દિલ જીત્યા છે, અને તમને સમગ્ર એમ કે દેશની કરોડો બેટીઓ છે એના માટે તમે પ્રેરણા છો. એટલે આ એક બહુ જ અગત્યની વાત છે કે દેશના વડાપ્રધાન પોતે રમતગમત અને રમતગમતના ખેલાડીઓ સાથે સીધી રીતે સંકળાયેલા રહે અને એમને જે બળ આપે, એમને જે હિંમત આપે, એમને જે હોંસલો આપે. આઈ થિંક આવનાર વર્ષોમાં જો આ પ્રકારે રમતગમતને પ્રોત્સાહન મળતું રહેશે, દેશના સર્વોચ્ચ વ્યક્તિની સાથે જો વાત કરે, આઈ થિંક એ બહુ મોટામાં મોટી વસ્તુ કહેવાય. અને ખાસ કરીને આજના દિવસે, કારણ કે જે હોકી મહિલા ટીમ રમી છે તેઓ પ્લેડ વેરી ગુડ હોકી, અને આજની મેચમાં પણ છેક સુધી ભારતે દબદબો જાળવી રાખ્યો હતો. છેલ્લે આપણાથી એ થયું કે ભાઈ ચલો એ લોકો આપણાથી બેટર ટીમ પુરવાર થયા. વી પ્લેડ ધ સુપર ગેમ. એટલે અભિનંદનને પાત્ર છે આ બધી ખેલાડીઓ, અને ડેફિનેટલી વડાપ્રધાન શ્રી એમની સાથે વાત કરીને એમનું મનોબળ વધાર્યું છે, એમાં કોઈ શંકા નથી. જી અશોકજી, મારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર આપનો સમગ્ર વિગત બદલ. તો વડાપ્રધાને મહિલા હોકી ટીમ સાથે ટેલિફોનિક વાતચીત કરી છે. વડાપ્રધાને મહિલા હોકી ટીમના પ્રદર્શનની પ્રશંસા પણ કરી છે. તે સાથે સાથે વડાપ્રધાને મહિલા હોકી ટીમ સાથે વાત કરી અને તેમને ખાસ જણાવ્યું છે કે તે ખૂબ સુંદર તેમનું પ્રદર્શન રહ્યું છે અને આવનારા સમયમાં હોકી માટે ઘણી બધી તકો હવે આવી શકે તેવું અત્યારે દેખાઈ રહ્યું છે. તો રાજ્યભરમાં વેક્સિનેશનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે રાજ્ય સરકાર તમામ લોકો વહેલી તકે વેક્સિન મુકાવે તે પ્રકારનું આયોજન કરી રહી છે. ત્યારે અનેક વખત એવું પણ બને છે કે વેક્સિન અછત હોવાના કારણે હોબાળો જેવી સ્થિતિ પણ સર્જાય છે. તમામ પ્રકારની સ્થિતિ વચ્ચે ખાસ રાજકોટમાં વેક્સિનેશનની કામગીરીએ ગતિ પકડી છે અને વેક્સિન અંગેની માહિતી આપતા રાજકોટ મહાનગરપાલિકા કમિશનર અમિત અરોરાએ જણાવ્યું કે રાજકોટ શહેરી વિસ્તારમાં વેક્સિનેશનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે રાજકોટ શહેરની 10 લાખ લોકોને રસી આપવાના લક્ષ્યાંક સામે પ્રથમ ડોઝ લેનારનો આંકડો ખૂબ મોટો છે, જે 85.8% જેટલો છે, જ્યારે બીજા ડોઝ લેનારનો આંકડો ક્રમશઃ વધી રહ્યો છે. રાજકોટ શહેરમાં 34.45% લોકોએ બીજા ડોઝ લીધો છે. શહેરી વિસ્તારમાં વેક્સિનને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. અગાઉ જે નાના મોટા શંકા કે ડાઉટ હતી પબ્લિકના, એ પણ અત્યારે નથી. બહુ પ્રોએક્ટિવલી પબ્લિક સામેથી વેક્સિનની ડિમાન્ડ કરે છે. આપણે કુલ 10 લાખ જેવું 9.93 લાખની પોપ્યુલેશન 18+ કવર કરવાની થાય, અને ગઈકાલ સાંજ સુધી એમાંથી 85.8% જેટલું કવરેજ થઈ ચૂક્યું છે. સેકન્ડ ડોઝમાં આપણે 34.45% એટલે અંદાજે 35%નો કવરેજ છે. વેક્સિન સપ્લાય પણ હવે આપણી પાસે પૂરતું અવેલેબલ છે. ગઈકાલે આપણે 12,000 જેટલા વેક્સિન્સ કર્યા, આજે 14,000 જેટલા વેક્સિનેશન આપણે કરવાના છીએ. એટલે વેક્સિનનો પ્રોગ્રામ અત્યારે ખૂબ સુચારુ રીતે ચાલી રહ્યો છે. તો ભારતમાં રમત ક્ષેત્રમાં આપવામાં આવતું સૌથી મોટું સન્માન રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કારનું નામ બદલીને હવે હોકીના જાદુગર મેજર ધ્યાનચંદનું નામ રાખવામાં આવ્યું છે. આ વાતની જાણકારી ખુદ વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને આપી છે. વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે આ નામ લોકોની ભાવનાઓને માન આપીને આ એવોર્ડનું નામ બદલી મેજર ધ્યાનચંદ રાખવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારે શુક્રવારે રમત સંબંધિત મોટો નિર્ણય લીધો છે. રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કારનું નામ બદલીને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ રાખવામાં આવ્યું છે.
વડાપ્રધાન મોદીએ આ નિર્ણયની જાહેરાત કરતા કહ્યું કે આ એવોર્ડનું નામ આપણા દેશના લોકોની ભાવનાઓનું માન રાખીને બદલવામાં આવ્યું છે. ટ્વીટ કરીને પીએમ મોદીએ કહ્યું, ધ્યાનચંદ ભારતના પ્રથમ ખેલાડી હતા જેમણે દેશને સન્માન અને ગૌરવ આપ્યું. દેશના સર્વોચ્ચ રમત પુરસ્કાર તેમના નામ પર જ હોવા જોઈએ અને તે યોગ્ય છે. હોકીના જાદુગર તરીકે ઓળખાતા મેજર ધ્યાનચંદનું હોકીમાં અવિશ્વસનીય યોગદાન રહ્યું છે. તેમણે પોતાનું અંતિમ ઓલિમ્પિક બર્લિન 1936માં કુલ 13 ગોલ કર્યા હતા. તો આવી જ રીતે એમ્સ્ટરડેમ, લોસ એન્જલિસ અને બર્લિન ઓલિમ્પિક મળીને ધ્યાનચંદે કુલ 39 ગોલ કર્યા હતા. એટલું જ નહીં, 29 ઓગસ્ટના દિવસે તેમના જન્મદિવસ નિમિત્તે ભારતમાં રાષ્ટ્રીય ખેલ દિવસને રૂપે ઉજવવામાં આવે છે. બ્યુરો રિપોર્ટ. તો ટોક્યો ઓલિમ્પિકમાં ભારત માટે મેડલના દાવેદાર કુસ્તીબાજ બજરંગ પુનિયાએ ક્વાર્ટર ફાઇનલ મેચ જીતી લીધી છે અને તેમણે 65 કિલો વજન કેટેગરીમાં એશિયન ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ વિજેતા ઈરાનના મોર્ટિઝા દિયાસીને પછાડીને જીત મેળવી છે. સેમીફાઇનલમાં તેનો મુકાબલો અઝરબૈજાનના હાજી અલીયેવ સામે થશે. આ મેચ આજે જ રમાવાની છે. ટોક્યો ઓલિમ્પિકનો આજે 15મો દિવસ છે. રેસલર બજરંગ પુનિયા પણ આજથી ઓલિમ્પિકમાં પોતાના અભિયાનની શરૂઆત કરી. રેસલર બજરંગ પુનિયા શરૂઆતથી જ ઓલિમ્પિકમાં મેડલના દાવેદાર માનવામાં આવે છે. 65 કિલોગ્રામના વર્ગમાં રેસલર બજરંગ પુનિયાએ કિર્ગિસ્તાનના ખેલાડીને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો. ત્યારબાદ ઈરાનના ખેલાડીને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં બજરંગ પુનિયાએ શાનદાર જીત હાંસલ કરી સેમીફાઇનલમાં પહોંચી ગયો. હવે સેમીફાઇનલમાં શાનદાર પ્રદર્શનની તેમની પાસેથી દેશ આશા રાખી રહ્યો છે. સેમીફાઇનલમાં તેનો મુકાબલો અઝરબૈજાનના હાજી અલીયેવ સામે થશે. આ મેચ બપોરે 2 કલાક ને 45 મિનિટે રમાશે. નોંધનીય બાબત એ છે કે અલીયેવ 27 કિલોગ્રામમાં રિયો 2016માં બ્રોન્ઝ મેડલ વિજેતા અને 61 કિલોગ્રામમાં 3 વખતનો વર્લ્ડ ચેમ્પિયન છે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચારો માટે ખાસ જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે. નમસ્કાર.